સેલ્ફ ઇન્ટ્રોડક્શન. થોડા વાક્યો આપું છું, કરી નાખો પાકા, કામ આવશે. સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર ફર્સ્ટ, હેલો માય નેમ ઇઝ દીપક. કરી નાખો તમારું નામ અહીંયા ચેન્જ. પહેલી લાઈન ક્લિયર? મારું નામ છે દીપક. આઈ એમ, હું એમ એટલે છું. આઈ એમ ફ્રોમ અંજાર કચ્છ. ફ્રોમ એટલે થી, અંજાર કચ્છ. અહીંયા તમારું લોકેશન કરો સેટ. ત્યારબાદ આઈ એમ 41 યર્સ ઓલ્ડ. અહીંયા કરો તમારી એજ સેટ. આઈ એમ હું છું 41 યર્સ ઓલ્ડ. ઓલ્ડ એટલે ઉંમરનો. નેક્સ્ટ, આઈ એમ એન ઇન્ડિયન. કોમન ટુ ઓલ, બધા માટે સેમ. હું એક ભારતીય છું. આઈ વર્ક એઝ અ ટીચર. અહીંયા તમારું પ્રોફેશન એડ કરો. બિઝનેસમેન, હાઉસવાઈફ, જોબર, એક્સેટ્રા એક્સેટ્રા. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ. ત્યારબાદ આઈ લાઈક રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવાનું ગમે છે. વાંચવાનું ગમે છે. લાઈક એટલે ગમે છે. રીડિંગ એટલે વાંચવાનું. પુસ્તકો વાંચવાના ગમે છે. માય ફેવરિટ કલર. મારો પ્રિય કલર. ઇઝ એટલે છે. બ્લુ એટલે બ્લુ. અહીંયા બદલાવી શકો છો. ત્યારબાદ આઈ હેવ. હેવ એટલે પાસે છે. મારી પાસે છે એટલે કે મારે છે. વન બ્રધર એન્ડ વન સિસ્ટર. એક ભાઈ અને એક બહેન. આઈ લીવ. આઈ એટલે હું, લીવ એટલે રહું છું. વિથ માય ફેમિલી. હું મારા કુટુંબ સાથે રહું છું. લેફ્ટ સાઈડ ક્લિયર? તો કરીએ રાઈટ સાઈડ ઉપર. થોડાક વાક્યો હજી છે તમારા માટે. યાદ રાખજો, પાકા કરી લીધા તો સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં સ્પીકિંગ પ્રેક્ટિસ કરી શકશો. ચાલો, નાવ નેક્સ્ટ. આઈ સ્પીક ઇંગ્લિશ. આઈ એટલે હું, સ્પીક એટલે બોલું છું. આઈ સ્પીક હું બોલું છું. હું બોલું છું ઇંગ્લિશ, ગુજરાતી એન્ડ હિન્દી. આગળ પાછળ કરી શકો છો. આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ. વોન્ટ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ એટલે સુધારવું છે. મારે અંગ્રેજી સુધારવું છે. આઈ એન્જોય. આઈ એટલે હું, એન્જોય એટલે મજા માણું છું. હું મજા માણું છું. મ્યુઝિક સાંભળવાની, સંગીત સાંભળવાની મજા માણું છું. આઈ લાઈક મને ગમે છે. આઈ લાઈક મને ગમે છે. મૂવીઝ એટલે ફિલ્મો, વોચિંગ એટલે જોવાની. મને ફિલ્મો જોવાની બહુ મજા આવે છે એટલે ગમે છે. આઈ એમ હેપી. હું ખુશ છું. આઈ એમ હેપી હું ખુશ છું. ટુ મીટ યુ. યુ એટલે તમને, મીટ એટલે મળી. હું તમને મળીને બહુ જ ખુશ છું. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. ફોર ટોકિંગ વિથ મી. તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે વાત કરવા માટે. વાક્યો છે 15. જો તમે તમારા માઇન્ડની રાખી દીધા અંદર તો ઇંગ્લિશના સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં ક્યાંય અટકશો નહીં. કોઈ વાક્ય ન સમજાણું હોય તોય જણાવો, અને કોઈ વાક્ય એડ કરવાનું હોય તોય કહેજો. થેન્ક યુ. જય હિન્દ.